સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગયેલી છે. તો આજે ફર્સ્ટ ક્લાસ નાહી નીકળેલા છે. ભગવાનને પાણી પણ ચડાવી દીધું. જો અહીંયા હું સૂર્ય ભગવાન અહીંયાથી છે ને નજીક જ છે, દેખાય એટલે આપણે. તો ચાલો જો પહેલાં તો આજે પપ્પા બહુ ટાઈમ પછી એક દિવસ થયા એમની જગ્યા પર ચા પીવા બરે. પપ્પા કેવું લાગુ તબિયતમાં? પછી થોડુંક કમ્પ્લીટ થવાનું બાકી છે ને આપણા મોટા ભાઈ ચા નાસ્તો કરે છે ને મમ્મી આજે છે ને આટવા બનાવેલા છે. શું કહેવાય ને? તો ચાલો પહેલાં ચા પાણી કરી નાખીએ ફટાફટ, પછી જઈએ સીધા મંદિરે. મંદિરેથી સીધા કામે. ના હું ત્યાં બેઠી જાય આજમાં છે ને બીજું બધું છે. તો કાલે બેન અમદાવાદ ગયા ને હજી પાવને એ બધું લાવેલા છે ને એલા ટોસ. તો ચાલો આપણે ફટાફટ ચા જોઈ લે. તો ચાલો આપણે ચા પાણી કરી નાખીએ ને ભાઈ જઈએ સીધા. તો ચા પાણી થઈ ગયા. હવે બાઇકને આપણે સાફ સફાઈ કરી નાખીએ પહેલાં, બરાબર. જો કાયમ છે ને બાઇક સાફ કરવાનું હોય ને તો જ મજા આવે છે. નકર છે ને ગંદુ બાઇક ગમતું નહીં મને. તો જય શું કટકો નહીં મારું ને બાઇકને મજા નહીં આવતી. એટલે સાફ કરવો એક વસ્તુ જરૂરી છે. કેમ કે આપણે જેટલું કોઈનું પણ ધ્યાન રાખીશું ને એટલું આપણું ધ્યાન નહીં રાખે. એટલે આપણે જેટલી એને કહેવાનો અર્થ એવું છે કે આપણે એને જેટલું સાચવીએ ને એટલું વધારે ચાલે એવું. તો ફટાફટ આપણે બહુ નહીં થોડુંક ઉપર સાફ કરી નાખ. ચાલો ચાલો થઈ ગયું લાગે છે ને. જો આપણા ભાણાભાઈ આવી ગયા ટ્યુશનેથી. શું ભણાવવા છે? હા, વિજ્ઞાન ભણાવું. શું આવડે? શું વિજ્ઞાનની અંદર? હા, જોઈ જ તો બધું. પરીક્ષા આવવા દે ને ત્યારે ખબર પડે. જ્યારે રિઝલ્ટ આવશે ને હાથમાં જ્યારે રિઝલ્ટ હાથમાં આવશે ને ત્યારે જે તને વિજ્ઞાન બધું આવડે ને એના માર્ક જોશું. તો વિજ્ઞાનમાં કેટલા માર્ક આવ્યા તારા? Baila conmigo bajo la luna, el ritmo calienta, siente la fortuna de sol y fuego, pasión en la arena. Tu movimiento es pura candela. Fuego, fuego en el corazón. Fuego, mueve, mueve sin condición. La noche llama, siente la explosión. Fuego, fuego, nuestra canción. Sun-kissed bodies dancing in the glow. Heat of the summer, letting it go. From the player to the disco lights, we keep it moving all through the night. Fuego, fuego en el corazón. Fuego. તો ગાઈસ જો કાપ લગાવવાની છે એની પહેલાં છે ને આ બધું તોડફોડનું કામ ચાલુ થઈ ગયું. પહેલાં જો પોટાશોમાં તોડવાના આવે છે, અઘરું કામ જે આવે છે. આટલો તોડ નાખીશ તો આટલું બાકી છે. જો આ સુધી તોડવાનું પછી કાપ લગાવવા બેઠી ગઈ. તો ચલો પછી મળીએ.
શું ગાઈસ બોલો બપોરે આમાં આટલું જ થયું. હવે આટલું બાકી છે આ લાઈન આ નીચે આટલું એટલે હવે આપણે સાંજે બતાવી દઈશું આટલું કામ તો એ બીજું કંઈક કરીશું. સાંજે વાંધા તો છે જ જઈનું. તો ચલો આપણે જઈએ ઘરે. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. પછી બપોરે ખાઈને આવીએ. ચલો તો ગાઈસ આપણે ખાવા આવી ગયેલા છે. જો 1:05 થઈ ગઈ. આજે કોબીજનું શાક છે, અથાણું છે, પછી આ અડદની દાળ બનાવી. કેમ આવી અત્યારે ગરમ મસાલો નાખો તો ખાઈ લીધું બધા? હા ચાલ આપણા મોટા ભાઈ ખાઈ લે. પપ્પા જો વ્યાજ ખાઈ લીધું પપ્પા. હવે કેવું લાગે છે તબિયત? હા કેમ 2 જ રોટલી? તો વધારે ખાવાનું રાખવાની પણ લાગે જ તને વધારે ખાધું એવું? ખાશે હવે ધીમેથી. તો આપણે ખાવાનું ચાલુ કરી નાખું. જો શું વિચારે મમ્મી? મમ્મી કશું વિચારતી નહીં એવું કે હું શું ખાઉં. તો ગાઈસ આ જોઈ લો 2 ટીંગુડિયા લટકા છે આજે બાપાને. જો છે ને કે છે પણ શાંતિ છે. કામે કામ કરવાનું. ઘેર આવે એટલે આ બેને જો બાસ્કુ બોલે બધું બબલ બલ બાસ્કુ બોલે ઠંડી જો બે ભાઈઓ ગાઈસ આપણે નીકળી ગયા છે હવે કામે જવા માટે. જો ગાઈસ કોફી આવી ગઈ. જય કોફી આલે. એક આખી હતી અને છૂટી કેટલી હતી એક આખી થઈ ગઈ. સો ગાઈસ જોઈ લો આ ગાબડું જે હતું ને એ પતાવી દીધેલું છે. હવે આપણે જઈએ છીએ ઘરે. 6:15 થઈ 6:15 થઈ ગયા આજે. તો જે હજી તો તૈયાર થાય અંદર. જો બધું ધોઈ ધોઈને પાણી બહાર. આ બધું પતી ગયું કામ. જે અહીંયા બાકી હતું ને નીચેનું એ બધું પતાવી દીધું આજે. તો ચલો જઈએ આપણે ઘરે. ગાઈસ જોઈ લો આઈ જા તું એક કામ કર અંદર બેઠી જા મોટર મે. નવા પ્લમ્બર આવા છો. હજી નવી જ મોટર લાવેલા છે ને જાતે બધું કરે. કશું થવાનું નહીં આનાથી. ખાલી ખાલી છે ને બધી મહેનતો કરે. જો બે જોશે પેલા એ આને છે ને બ્રાસ એલ્બા જોઈએ પપ્પા. આ તે જ બ્રાઝિલ બાજુ છે બ્રાસ એલ્બા અથવા બ્રાસ એ આવે ને તો આની અંદર છે લઈ ને લેવાની ઉપી આટા વાળા સેટ થાય તો જ સેટ થાય. વાળા જોયે ને જાતો તો આ તો હું લાવ્યા આ તો ઘેર ના ઉતરે દેખા. તો આવું કે તો જો ખાખરાનું કામ ચાલુ જ. તો હેલો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો. રાતના 8 વાગી ગયા. આપણે ખાવા બેઠા છે. જો આ દૂધીનું શાક છે. માવું દેખાતું? હા તો દૂધીનું શાક છે, ખીચડી અને જો બધા ખાવા બેઠી ગયા. પપ્પા ભાઈ મમ્મી ભાણાભાઈ બેન ને આપણા બડે ભૈયા. ડન બને કે ડન. ચલો ખાઈ લઈએ. જો મરચું જેને પાણી આવતું હોય એને ખાઈ લેજો મરચા ઘેર લાવીને. ગયો થઈ ગયો ખાવ બે ના અંદર દીધો ખાવ બે ના અંદર અસલ લાગી છે. હા આ ખાલી ખાલી જ આવો વિડીયો ચાલુ કરો ને એટલે આવો. હા આ ભાઈ બહુ હોશિયાર છે.
હે પહોંચ્યા હે ને કોઈ વિડીયો ચાલુ કરતા આવડે છે આ ભાઈ મોટો હે ને બાદ એ તો એ ભૈયા વાગશે ભૈયા વાગશે બેટા તો ગાઈસ જોઈ લો તેની ભાઈ દરવાજો એ કરે છે દરવાજો ખપતી ગયો છે એટલે દરવાજો આખો છે પછી આ ચોકઠું ખરાબ થઈ ગયું છે આખું પતી ગયું ઉદય આવી ગયેલી આખો ભાગ જ નીકળી ગયેલો જાય કે હા હા પીપી કરી લીધી ગાઈસ જોઈ લો આ બધા રમત અત્યારે ઓ લડિયો લડિયો કેવા ધમાકા ખાલી ખાલી આ વિડીયો ચાલુ જેવો વિડીયો ચાલુ કરો ને એવો લોકો આની છે ને મસ્તી વધી જાય જો આની જો હવે પાછું છે ને એવું કે હું વિડીયોમાં આવો જ જોઈએ વધારે ઓ દસુ શું કરે કોના ઘેર આવો ઓ ભાઈઓ એ બડો ઓય શું કરે તું હે જોલો બહાર કામકાજ ચાલે છે ચોકટુર કર્યો છે નવું પાછું એક બાજુનો પટ્ટો ને કાઢ નાખશે હવે આખો અને ફરીથી ટેણી મારી દેશે આપણા ટેણી ભાઈ બધું ઓલરાઉન્ડર છે હવે હે ને બસ એ લાઈટ બંધ કર લાઈટ બંધ કર લાઈટ બંધ કર ની અને આમ આગો રે આ વાગી જશે પાછળ બાજુ ઘૂસી જશે તો જો આપણા ડસ્ટબિન રમે છે તો હે ગાઈસ ફાઇનલી આજનો દિવસ અહીંયા પતી ગયેલો છે અને હું મારો वीडियो કર્યો છું एंड तो आई होप कि आपको वीडियो पसंद आया होगा पसंद आया तो वीडियो को लाइक करना चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय